તાજેતરમાં જ ગાંધીનગર ખાતે વિધાનસભા સત્ર ચાલી રહ્યું છે અને આ સત્રમાં પ્રશ્નોત્તરી કાળ દરમિયાન દરેક ધારાસભ્યો પોતાના પ્રશ્નો રજૂ કરતા હોય છે, માંગ રજૂ કરતા હોય છે અને તે વચ્ચે જ બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા દ્વારા કોળી અને ઠાકોર સમાજ નિગમને લઈને એક માંગ કરવામાં આવી હતી અને એક રજૂઆત કરવામાં આવી હતી। તે મુદ્દે ચર્ચા કરીશું આજે આ વિડીયોમાં। નમસ્કાર, સ્વાગત છે આપનું ક્રાંતિ માર્ગમાં ને હું છું મેક્ષુ ઠક્કર આપની સાથે। ધારાસભ્ય ઉમેશ મકવાણા દ્વારા જણાવવામાં આવ્યું કે કોળી અને ઠાકોર સમાજનું જે નિગમ છે તેને મંત્રાલયનો દરજ્જો આપવામાં આવે અને અત્યાર સુધી આ નિગમને કોઈ પણ લોન લેવા માટે કડક કાયદાનો જે છે તે અમલ કરવો પડતો હતો, તેમને આસાનીથી લોન નહોતી મળતી, પરંતુ હવે મારી એવી માંગ છે કે આ લોન માટેના નિયમો હળવા કરવામાં આવે એટલા માટે સહેલાઈથી તે લોન લઈ શકે છે અને આર્થિક રીતે ક્યાંક ને ક્યાંક જે છે તે સદ્ધર પણ થઈ શકે છે, અન્ય કોઈ સ્થાન પર રોકાણ પણ કરી શકે છે। એટલા માટે ખાસ જે લોન બાબતે નિગમને લઈને જેટલા પણ કડક નિયમો છે તે ખાસ હળવા કરવામાં આવે। તો આ મુદ્દે ઉમેશ મકવાણા દ્વારા વધુમાં શું જણાવવામાં આવ્યું, શું રજૂઆત કરવામાં આવી, તેમની પાસેથી સાંભળી લઈએ। બજેટ ઉપરની ચર્ચાનો પ્રથમ દિવસે જે નાણામંત્રી માનનીય કનુભાઈ દેસાઈ દ્વારા વર્ષ 2026-27નું બજેટ રજૂ કર્યું, તેમાં મેં મારા વિચારો રજૂ કર્યા હતા અને જે 4,08,000 કરતું ઐતિહાસિક બજેટ છે એને મેં વધાવી લીધું હતું, એટલે કે અભિનંદન પણ આપ્યા હતા। સાથોસાથ માનનીય નાણામંત્રીશ્રીને ગૃહના મારફત સૂચન પણ કર્યું હતું કે ભાઈ જે કોળી અને ઠાકોરનું સમાજનું જે નિગમ છે એમાં જે લોન આપવાના જે નિયમો છે એ નિયમો ખૂબ જ અઘરા છે, એટલે કે જે લોકોને લોન જોતી હોય એટલે 7/12માં બોજો પડાવે તો જ એને લોન મળે એ પ્રકારના નિયમો ઘડવામાં આવ્યા છે સરકાર દ્વારા। તો આ નિયમોમાં પણ ફેરફાર કરવાની મેં માંગણી કરી હતી વિધાનસભા ગૃહની અંદર અને સાથોસાથ કોળી અને ઠાકોર સમાજનું જે આ નિગમમાં ખૂબ નહિવત ગ્રાન્ટ છે એ ગ્રાન્ટમાં પણ વધારો કરવાની વિધાનસભા ગૃહની અંદર મેં માંગ કરી હતી અને સાથોસાથ જે રીતના કોળી અને ઠાકોર સમાજ અન્ય સમાજથી અલગ પડી ગયા છે, એટલે કે એનું જે એજ્યુકેશનનું સ્તર છે, ધંધાનું સ્તર છે એ ખૂબ જ નીચું અન્ય સમાજ કરતાં જોવા મળી રહ્યું છે। એટલે કોળી અને ઠાકોર સમાજનું સર્વાંગી વિકાસ થાય, એના બાળકો પણ ઉચ્ચ અભ્યાસ કરી શકે, એ પણ એના બાળકો અલગ અલગ ધંધામાં ઉદ્યોગપતિ બની શકે, એના માટે થઈ કોળી અને ઠાકોર સમાજનું જે નિગમ છે આ નિગમને વિભાગમાં પરિવર્તન કરે, એટલે કે અલગથી મંત્રાલય નવું બનાવવામાં આવે એવી પણ મેં આજે આ વિધાનસભા ગૃહના મારફત માંગણી કરી હતી, જેથી કરીને કોળી અને ઠાકોર સમાજના જે યુવાનો છે, જે મહિલાઓ છે એ પણ શિક્ષિત બની શકે, એ પણ ઉદ્યોગપતિ બની શકે અને અન્ય સમાજની સાથે મુખ્યધારામાં એ લોકો જોડાઈ શકે, તે પ્રકારનું આજે મેં વિધાનસભાની અંદર માંગણી કરવામાં આવી હતી।